હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। તો વાગ્યા છે 8, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। ઓગા નાખ્યા છું, ભેંસ દોઈ લીધી અને બસ હવે જવાનું છે વાડીએ નીણ વાટવા। અને 2 દિવસથી તો કાંઈ વાડીએ જવાનો ગાળો નહોતો મળ્યો, તો આપણે સાણનો ડબ્બો વાડીએ પડ્યો છે, એ લાવવાનો કરે તો જઈએ વાડીએ। તો મિત્રો આવી ગયા વાડીએ અને જોઈ શકો છો તમે, મીંદડી આપણી વાટ જોવે છે, કારણ કે એના હાટું લાવી છે રોજ દૂધ। તો પહેલાં આને દૂધ પાઈ દી, પછી બધું કામ રાબેતા મુજબ નીણ વાટવાનું અને સાણનો ડબ્બો ખાલી કરી પાણી છાંટવાનું છે આજે। તો મિત્રો ડબ્બો ખાલી કરી નાખ્યો છે। હવે પહેલાં હેઠળના ભાગમાંથી નીણ વાટી લઈ પછી પાણી છાંટશું। તો મિત્રો નીણ લઈને આવી ગયા ઘરે, ગાજર આવી ગયા છે, ઝીંઝ હોય છે, ઓલું ઘાસ છે અંદર પડ્યું। તો વાગ્યા છે 10:30, તો નાહી ધોઈ લઈ અને હવે સીધું જમીને જ જવાનું થશે ધરસા આપણે દુકાને। તો બન્યા રહેજો વ્લોગમાં, કારણ કે જે નવા બેનર આવ્યા બહારની સાઈડ લગાડ્યા એ આજે જઈને જોઈશું, કાલે અંધારામાં તો કાંઈ બતાવ્યું નહોતું। તો મિત્રો જમીને આવી ગયો દુકાને, અને દુકાને એક મોટર આવી હતી, તો એને વાયરિંગ કાઢીને સાફ કરીને બાંધવાનું કામ ચાલુ છે, અને સ્પેર પાર્ટ એના ધોવાના બાકી છે, તો પહેલાં ધોઈ નાખું। તો મિત્રો ધોવાઈ ગયા છે સ્પેર પાર્ટ, અને જોઈ શકો છો બહારના સાઈડના બેનર, અને અંદર પણ છે ટેબલ ઉપર। તો હવે જવાનું છે આપણે પાન કાર્ડ લેવા ઢસા જંકશનમાં। તો મિત્રો મોટર કમ્પ્લીટ થઈ ગઈ છે, પાણી ભરીને ચેક કરી લીધી, કમ્પ્લીટ છે। આનો પંપ સેટિંગ કરી નાખીએ હવે। તો મિત્રો દુકાનેથી આવી ગયું ઘરે અને જમી લીધું છે, સાણનો ડબ્બો ડુંગળીની ગોંડ લેવા જવાનું હતું વાડીએ, એટલે ખાલી કરતા આવ્યા છીએ। તો બસ બધાને નીણ નાખી દઈ અને ઉઈ જઈએ। અને ઢસાથી લાવ્યો છું ચૂનો ટાંકીમાં ચોપડવા, તો એનું કામ કાલે સવારમાં કરશું। તો બન્યા રહેજો વ્લોગમાં। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ, સાફ સફાઈ બધી થઈ ગઈ છે ડન। તો પહેલાં બધાને નીણ કરી દઈ, અને નીણ કર્યા બાદ થોડી વાર રહી અને ભેંસ દોઈ લઈશું। તો મિત્રો ભેંસ દોઈ લીધી છે, પાણી આવ્યું એટલે ટાંકી ભરી લીધી છે આખી। તો બધાને પાઈ લઈ નીણ કરી દઈ, પછી જવાનું છે વાડીએ સાણનો ડબ્બો લઈ। અને ચૂનો તો કાંઈ હાથ લગાડવાનો મેળ ન આવ્યો, કારણ કે આખી ટાંકી ખાલી કરીને ચૂનો સોંપડીને હુકાવા દેવી પડે, તો કાંઈ એવો ટાઈમ નહોતો, એટલે આવતી વખતે સોંપડી દેવું ટાંકીમાં। તો મિત્રો આવી ગયા વાડીએ, ગાજર ખોદેલા છે અને મીંદડી બેઠી છે અહીંયા, દૂધ તો પાઈ દીધું સવારમાં। તો બસ ગાજર લઈ અને જવાનું છે ઘરે। તો ગાજી નીંદ લઈને આવી ગયો ઘરે, ગાડી બહાર મૂકી દી, પણ જો આને એલર્જી જો ગાડીની। तेरा तो गेम बजाना पड़ेगा। તો મિત્રો જમી કરીને આવી ગયો દુકાને, આવી છે એક મોટર, એના પંપની કનેક્શન પીસ જે છે એમાં સ્ટડ બધાય પૂરા થઈ ગયા છે, તો એનો મોકલવાનો છે ગઢડા, અને મોટરના પણ કનેક્શનના સ્ટડ બદલાવાના છે। તો મિત્રો થોડી જ વારમાં 2 મોટર આવી છે, ટીસીના બળી જવાથી એક તો બળી ગઈ છે, અને પેલી રહી એને કેબલમાં કનેક્શનમાં ફાયર હતું, તો એને ફિટ કરી દીધી છે। આ સાફ થઈ ગઈ છે, હવે એના પેપર બેહરીને એને બાંધવાનું કામ ચાલુ કરશું। તો ગાઈઝ એક સ્ટાર્ટર આવ્યું હતું રિપેરિંગમાં, 2 એમ્પિયર કાંટા અને ગેમ બોક્સમાં વાયરિંગ બધું કમ્પ્લીટ કરી દીધું છે, બ્લોક સેટ કોન્ટેક્ટ કીટ, અને આ ટર્બો મોડલ બંધાવવાની ચાલુ કરી દીધી છે। હવે એના સ્પેર પાર્ટ સાફ કરવાના છે, જે અઘરામાં અઘરું કામ। તો મિત્રો આવી ગયો દુકાનેથી ઘરે, વાળું કરી લીધું છે, અને દુકાને મોટર તો બંધાઈ ગઈ છે કમ્પ્લીટ, ખાલી કનેક્શન બાકી રહ્યું, અને કાલ સવારમાં જઈને ફિટ કરવાની। ને કામની ભીં બહુ છે, એટલે કાંઈ ટાઈમે કોઈ પણ કામ ચાલુ હોય તો એ વિડીયોની ક્લિપ નથી લેવાતી, એટલે વ્લોગ થોડાક ટૂંકા જ આવે। તોય બને એટલી મહેનત કરી, વ્લોગ જેટલો લંબાય એટલો, અને
શક્ય થાય તો રોજનો રોજ અપલોડ થાય એવું. આ તો શું ટાઈમને લીધે બધું 2 દિવસનો ભેગો કરવો પડે. તો પાડીને પહેલાં ફેરવી લઈએ અંદર. હવે ટાઈટ તો વાગી છે એટલે તો 2-3 દી રાહ જોઈ અને આ કાગળ બધો ફરતો છોડી નાખશું. અને ડબ્બો ભરાણો છે, થોડોક હજી ભરશું અને કાલે સવારમાં વહેલું વાડીએ જવાનું છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.